જય માનધાતા, જય વેલનાથ, જય કોળી સમાજ. દરેક મિત્રોને નમ્ર વિનંતી કે વિડીયો બને એટલો આગળ શેર કરો. આજે ભાવનગર આઈજી કચેરીએ અમુક લુખ્ખાઓ, અસામાજિક તત્વો અને ગુંડાઓ વિરુદ્ધ દિલીપભાઈ ગોરધનભાઈ સરવૈયા નાના કુટવડા દ્વારા અરજી આપવામાં આવી. તો એની અંદર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સંબોધ્યા છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધ્યા છે, ડીજીપી સાહેબશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, આઈજી સાહેબશ્રીની કચેરી, એસપી સાહેબશ્રીની કચેરી, ડીવાયએસપી સાહેબશ્રીની કચેરી, મહુવા પીઆઈ સાહેબશ્રી, બગદાણા પોલીસ સ્ટેશન મહુવા, જિલ્લો ભાવનગર. આ અરજી એ બાબતની આલવામાં આવી છે દિલીપભાઈ દ્વારા કે મારા જે રહેવાનું મકાન હતું એ પણ પાડી દીધું, જે મારી જમીન હતી એ પણ અસામાજિક તત્વો દ્વારા ત્યાં પવન ચીક્કી ઊભી કરવામાં આવી. અને ઓલો ભરત ભમ્મર, આ દિલીપભાઈ એ જ છે કે જે જાહેર સ્ટેજ ઉપરથી ભરત ભમ્મર, માયાભાઈ આહિર અને ઓલા જયરાજ લુખ્ખા ઉપર આક્ષેપ કર્યો હતો. એમને જ આજે ફરી વખત અરજી કરી. શું કામ? તો કે પોલીસ તંત્ર સરખી રીતે કામ નથી કરતું. અને જેવી રીતે દિલીપભાઈ અરજી લખાવે છે એવી રીતે આ પોલીસ તંત્રએ આજ દિવસ સુધી ફરિયાદ દાખલ કરી નથી. હવે આ ભરત ભમ્મર, માયાભાઈ આહિરનો દીકરો, મારી પર સોશિયલ મીડિયામાં કે હવળે ને હવળે વાતું કરે, બે સમાજના સામસામે લાવવાના સોશિયલ મીડિયામાં મુહિમ ચલાવે એવું કહે એ કહે હો ભરત ભમ્મર. તો ભરત ભમ્મરને હું એટલું જ જણાવીશ કે હું કોઈ સમાજ વિરોધી નથી, મારે કોઈ પણ સમાજનો વિરોધ નથી, પરંતુ તમે જે ખોટા દસ્તાવેજો કરી લો છો, લોકોની જમીન પડાવી પાડો છો, આ કેટલું વ્યાજબી છે? અને ઓલો હરસંઘવી સુરતની અંદર જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યા હતા કે કોઈ પણ ખોટા કાર્ય કરે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, માત્ર મને જાણ કરજો, જો 24 કલાકની અંદર હું એક્શન ના લઉં ને તો જાહેરમાં મારો કાંઠલો પકડજો. તો હરસંઘવીને હું એટલું જ કહીશ કે તમારું પોલીસ તંત્ર આ જયરાજને, આ ભરત ભમ્મરને, માયાભાઈને, આ બધાને બચાવી શા માટે રહ્યું છે? ખરેખર તમારે વિચારવું જોઈએ કે ના વિચારવું જોઈએ? તમે ગૃહમંત્રી છો તો તમને માહિતી નથી કે મહુવા, જાફરાબાદ, ભાવનગર એ બાજુ ખોટા દસ્તાવેજો આ અસામાજિક તત્વોએ ખૂબ જ કરી લીધા છે. આ તમને માહિતી છે, પરંતુ શા માટે તમે આ ચમરબંધીને બચાવી રહ્યા છો એ મને ખ્યાલ નથી પડતી. અને વરઘોડો તો નીકળશે, આવું તમે પાછા કહેતા હતા. કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો આ દિલીપભાઈ એક સામાન્ય પરિવારમાંથી આવે છે, સાવ ગરીબ વ્યક્તિ છે, એના માટે એના કારણે તમે આજ દિવસ સુધી એક્શન નથી લીધા. અને આ પોલીસ તંત્ર કેટલી હદ સુધી ફૂટેલું હશે કે દિલીપભાઈ આજ દિવસ સુધી જે લખાવે છે એ રીતે કેસ આ પોલીસ તંત્રએ નથી લખ્યા. એટલે હું એટલું જ કહીશ ભરત ભમ્મરને, માયાભાઈ આહિરના દીકરાને, જયરાજ લુખ્ખાના મોટા ભાઈને કે તમે કોઈ દૂધે ધોયેલા તો છો નહીં. તમારી ઉપર ઘણા બધા આક્ષેપો છે, ખોટા દસ્તાવેજો તમે એ બાજુ કેટલા કર્યા છે એની તો કોઈ સીમા જ નથી. વ્યાજવા પૈસા આલ્યા, એ પૈસા તમને એક ટાઈમ લિમિટમાંથી કે આટલા ટાઈમની અંદર અમને અમારા પૈસા પાછા આલી દો એટલે અમે તમને જમીન તમારી પાસે ખાતે કરી દઈશું. પરંતુ તમે એવું કર્યું જ નથી, એના બૂચ જ માર્યા છે. ઘણા બધા જાફરાબાદનો કાઠી દરબાર હતા જ તે, એનું પણ હું વિડીયો મેળવાનો છું. એટલે તમને એવું હોય કે અમને અરજી કરશું ને આ બીકીને બેસી જશે, તો હું તમને અગાઉના વિડીયોમાં પણ મેં કીધું હતું ને અત્યારે પણ કહું છું કે પિન્ટુ કોળી હંમેશા સત્યની સાથે હશે. મારી માતાએ 2 જન્મ આપ્યો છે, એમાં એક સમાજ માટે,
એક ન્યાય માટે જો કદાચ મરી જાય ને તો કોઈ જ હરખશોખ નથી. એટલે દરેક મિત્રોને બે હાથ જોડી નમ્ર વિનંતી કે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. જય માન દાતા, જય કોળી સમાજ. અને આવાનો હવે પાપનો ઘડો ભરી ગયો છે અને હવે ફોડવો જ પડશે.